भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ઉપજનની પ્રસ્તુતિના સમન્વયક હાજર નથી લાગતા. આજે જે જામનગર ઉપજનની પ્રસ્તુતિ છે, આપણો વિષય છે માતૃત્વનું મહત્વ સાથે બુદ્ધિશાળી સંતાન મેળવવા માટેની ચાવીઓ. તો સુધાબેન જોશી છે, એમનું વક્તવ્ય રજૂ કરશે. સુધાબેનને વિનંતી કરીશ કે પોતાનું માઇક ચાલુ કરે અને આગળનો કાર્યક્રમ પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય માતાજીની સૂક્ષ્મ હાજરીમાં માં ગાયત્રીને પ્રણામ. સાથે અવાજ આવે છે બેન? હેલો, આજનો આવે છે ને અવાજ ક્લિયર? હા, આજનો મારો વિષય છે માતૃત્વ અને ગર્ભ અવસ્થામાં બુદ્ધિશાળી સંતાન પ્રાપ્ત કરવા માટેની ચાવીઓ. માતાની પાઠશાળામાં જોડાય સર્વે બહેનોના સત વંદન, કે જે લોકો પોતાનો અમૂલ્ય સમય પોતાના સંતાન પ્રાપ્તિ માટે, શ્રેષ્ઠ સંતાન માટે પોતાનો સમય આપી રહ્યા છે. આજનો યુગ શ્રેષ્ઠતાનો યુગ છે. આજે માતા પિતા પોતાનું સંતાન શ્રેષ્ઠ હોય એવું ઈચ્છે છે. શરીરથી સુંદર, સુદૃઢ, હૃદયથી સહૃદયી, સંવેદનશીલ, લાગણીશીલ, મેઘાવી, પ્રતિભાવાન, બુદ્ધિવાન, મનથી અવિચળ આવું ઈચ્છે છે. માતા પિતા પણ હવે તો ખૂબ જાગૃત બની ગયા છે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ અંગેના જ્ઞાનની આધુનિક યુગમાં વિશેષ આવશ્યકતાઓ રહેલી છે. આપણા ઋષિ મુનિઓને આ જ્ઞાન હોતું જ. દૈવી આત્માના આગમન માટે માતા પિતાએ કેવી તૈયારીઓ કરવી જોઈએ એની વિશદ છણાવટ આપણા ઋષિ મુનિઓ, આપણા સંસ્કૃતિના ઘડવૈયા આપણને આપી જ ગયા છે, શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં. પરંતુ તે વખતે લગ્ન જીવન, ગૃહસ્થાશ્રમ આત્મ વિકાસના સોપાન તરીકે પૂર્ણત્વની પ્રાપ્તિ માટે ગણાતું, નહીં કે ઐહિક સંતોષ માટે. ધીમે ધીમે સમય જતા લગ્ન અંગેના આદર્શમાં ઘણો બધો ફરક આવતો ગયો અને જેના કારણે આનંદ પ્રમોદ ભોગ વિલાસ માટેનું એ કાર્ય બની ગયું.
એટલે ફરી પાછું આદર્શ સંતતિ માટેના પ્રયત્ન ગાયત્રી પરિવારે શરૂ કરી જ દીધા છે. વિવેકાનંદ કહી જ ગયા છે કે નૂતન ભારતનો ઉદય થઈ રહ્યો છે. ભાવિ ભારત એટલું મહાન બનશે કે તેના ભૂતકાળની ભવ્યતા પણ ઝાંખી પડી જશે. આ સમય હવે આવી રહ્યો છે. આ તેજોમય ભાવિનું સર્જન કરવા માટે ભારતમાં તેજસ્વી આત્માઓને માનવ દેહ ધારણ કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જ પડશે. અને એ માટેની જવાબદારી, એ ભૂમિકા તમારા બધા ઉપર, ગર્ભવતી માતાઓ ઉપર આવી ગઈ છે. ઉઠો, જાગો માતાઓ, અને શ્રેષ્ઠ સંતાનને, બુદ્ધિશાળી સંતાનને જન્મ આપવા માટે કટિબદ્ધ બનો. આજના મારા વિષયમાં સૌ પ્રથમ આપણે જોઈશું માતૃત્વ. ઘણી વખત માના પાત્ર વિશે બોલવું ને એટલે આપણને ઘણી બધી વાતો ખ્યાલ જ છે, પણ છતાં પણ એને રિપીટ રિવિઝન કરતા કે અત્યારની આ ભૂમિકા, આ જવાબદારી તમારા માટે ખૂબ અગત્યની છે. વર્ષે ઘડી કવ્યોમાં વાદળી રેલો, માળીનો મેઘ બારે માસરે, ચનની ચોળ સખી નહીં જડે રેલો, મીઠા મધુ ને મીઠા મેવુલા રેલો, એથી મીઠી તે મોરી માત જો, ચનની ચોળ સખી નહીં જડે રેલો. કવિ બોટાદ કરે માતૃ પ્રેમની ખૂબ અપાર મહત્વ ગાયું છે. જગતના સૌ સ્નેહોમાં, સૌ સંબંધોમાં માતાનું સ્થાન ઉત્તમ, સર્વોચ્ચ ને અનન્ય છે. માતા પોતાના શિશુ માટે, ગર્ભસ્થ બાળક માટે સુખને ખાતર કેટલો બધો ભોગ આપે છે. તે દિવસ રાત એની જ ચિંતા કરે છે. બાળકની સંભાળ રાખવામાં પણ માતા જરાય ઉણપ રહેવા દેતી નથી. બાળકના ઉછેર પાછળ, વિકાસ પાછળ, શિક્ષણ પાછળ તે પોતાની બધી જ શક્તિ ખર્ચી નાખે છે. બીમાર બાળક હોય, અપંગ બાળક હોય, પણ માતાના હૈયામાં તો પ્રેમ છલો છલકાય છે. એના માટે બધા સમાન છે. માતૃ વાત્સલ્યની મીઠી વીરડી કોઈ પણ સંજોગોમાં ગમે એટલો તાપ હોય ને, એનો પ્રેમ ક્યારેય સુકાતો નથી. એના ત્યાગ, એની વાત્સલ્ય, એનો પ્રેમ, એની લાગણી, એની સહનશીલતાની કોઈ સીમા નથી હોતી. એટલે જ કહેવાયું છે કે માં તે માં, બીજા બધા વગડાના વાહ. પોતાના સંતાન પ્રત્યે માતાનો પ્રેમ નિસ્વાર્થ, નિરપેક્ષ, કોઈ જાતની અપેક્ષા નહીં, કોઈ જાતનું સ્વાર્થ વૃત્તિ નહીં. પુત્ર કદાચ કુપુત્ર નીવડે, પણ માતા કદી બી કુમાતા નથી જ બની શકતી. બાળક અપંગ હોય, કદરૂપું હોય, મંદબુદ્ધિનું હોય, ગમે એ હોય, પણ માતાના વાત્સલ્યમાં, પ્રેમમાં, લાગણીમાં, સ્નેહમાં, હૂંફમાં જરા પણ ફરક ક્યારેય આવતો જ નથી. બાળકના માનસિક ઘડતરમાં સૌથી વિશેષ ફાળો માતાનો હોય છે. શિક્ષકો તો માત્ર ને માત્ર બાળકને પુસ્તકિયું જ્ઞાન, પુસ્તકની કેળવણી આપે છે, પણ બાળકની જીવન ઉપયોગી કેળવણી તો માતા પાસેથી જ મળે. માતા
પોતાના સંતાનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરે છે. માતાના વાત્સલ્યથી, માતાના સંસ્કારોથી પોતાના બાળકનું જીવન ઘડાય છે. તેથી જ કહેવાયું છે, એક માતા સુશિક્ષકોની ગરજ સારે છે. છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક, અસંખ્ય નામ લેતા ન ખૂટે એટલા મહાન પુરુષોના જીવન ઘડતરનું શ્રેય તેમની માતાઓને ફાળે જ જાય છે. માતાની લાગણીની હૂંફ બાળકના જીવનની અણમોલ સંપદા છે. વાલના અમીથી છલકાતી માતાની આંખોમાં પણ અજબ સંજીવની હોય છે. ખરેખર માતા જ સર્વોત્તમ તીર્થધામ કહેવાય છે. માતૃ પ્રેમથી વંચિત રહેનાર સંતાનના જીવનમાં ક્યારે પૂરી ન જ થઈ શકે એવી અપૂર્ણતા રહી જાય છે. એટલે જ કવિવર પ્રેમાનંદે પણ કહ્યું છે, કોળ વિના મોડો કંસાર, માતા વિના સૂનો સંસાર. માતાઓએ જગતને અસંખ્ય મહાન પુરુષોની ભેટ આપી છે. જગત પર શાસન કરનારાઓના હૃદય ઉપર માતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવર્તતું જ હોય છે. એટલે જ કહેવાય છે ને, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. કવિ મલબારીએ પણ કહ્યું છે કે ધરતી માતાને ભવ્ય અંજલિ આપતા કવિ મલબારીએ કહ્યું છે, એ દરેક માતાને પણ લાગુ પડે છે. અર્પી દઉં સો જન્મ એવડું માતું જ લેણું, માનું ઋણ કોઈ જન્મમાં ચૂકવી ન જ શકાય. પશુમાં, પક્ષીઓમાં પણ માતૃ પ્રેમનું તત્વ જોઈ શકાય છે. ચકલી પોતાના બચ્ચાની કેવી માવજતથી ઉછેરે છે. ગાય પોતાના વાછરડા પ્રત્યે કેટલું વહાલ વરસાવે છે. પોતાના બચ્ચાનું રક્ષણ કરવા હરણી સિંહ સાથે પણ બાથ ભીડતા અચકાતી નથી. અરે દેવોને દુર્લભ એવો નિસ્વાર્થ નિર્વ્યાજ એ માતૃ પ્રેમ છે. મનુષ્યને ઈશ્વરે પ્રદાન કરેલું આ અમૂલ્ય વરદાન છે. માતૃત્વ, ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઇન યોર લાઈફ. તમારા જીવનનો આ સુવર્ણમાં સુવર્ણ સમય હોય તો એ માતૃત્વ પ્રાપ્ત કરવા બરોબર છે. માતૃત્વ દુનિયાની સૌથી પવિત્ર, સૌથી સુંદર આ લાગણી છે. માતા પોતાના સંતાન માટે ભગવાન સમાન છે. તે પોતાના સંતાનને જન્મ આપે, ઉછેરે છે. સારા નરસા વચ્ચેનો ભેદ એ પણ માતા જ પોતાના સંતાનને સમજાવે છે. એટલે જ કહેવાય છે ને કે માતા પોતાના બાળકની પ્રથમ ગુરુ, પ્રથમ શિક્ષક કોણ? તો કે માતા છે. અને માતૃત્વમાં એની અંદર પ્રેમ, ત્યાગ, કરુણા આ બધું એના પ્રેમમાં છુપાયેલું છે. બાળક રડે છે ત્યારે પણ માતા હેરાન થઈ જાય છે, એને હસાવે છે, એને પ્રયત્નો કરે છે. બીમાર પડી જાય છે ત્યારે એની રાત દિવસ ન જોતા એની સેવા કરે છે, ઈલાજો કરે રાખે છે. બાળકને જીવનના ડગલે પગલે માર્ગદર્શન આપનાર
માતા જ પોતાનું સુખ દુઃખ હંમેશ માટે ભૂલી જાય છે, પણ સંતાનના સુખ માટે અહર્નિશ પ્રયત્ન કરે છે. માતૃત્વથી જ સંસારને, સમાજને, રાષ્ટ્રને સારા સંસ્કારિક નાગરિક મળે છે. આપણી સંસ્કૃતિનું મૂલ્ય સચવાય છે. સારા સંસ્કારિક સંતાનથી જ પરિવાર પ્રગતિ કરે, સમાજ પ્રગતિ કરે, રાષ્ટ્ર પ્રગતિ કરે. ક્યારે? જ્યાં માતાનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ વસે છે. માતૃત્વ, પ્રેમ, સહન શક્તિ અને કાળજીનું જીવંત ઉદાહરણ છે. માતાના આશીર્વાદ વિના બધું અધૂરું છે. તમે ગમે એટલા ટોચ ઉપર પહોંચી ગયા હો, પ્રગતિના શિખરો સર કર્યા હોય, પણ જો માતાના આશીર્વાદ પ્રાપ્ત નથી થયા તો એ પ્રગતિ પણ સાચા અર્થમાં પ્રગતિ નથી રહેતી. એ પોતાના સંતાન માટે રાત દિવસ આશીર્વાદ વરસાવે છે. અને એટલા માટે જ માતાના ત્યાગનું મૂલ્ય પણ આપણે બધાએ સમાજમાં સમજવું જ જોઈએ. માતૃત્વ એ સૌથી પવિત્ર, મમતા ભરેલી, નિસ્વાર્થ ભાવનાનું એક પ્રતીક એટલે માતૃત્વ. દુનિયામાં ઘણા બધા સંબંધોમાં પ્રેમ છે, પણ માતાનો પ્રેમ સૌથી ઊંચો, સૌથી નિષ્ઠાવાળો છે. એ ફક્ત પોતાના સંતાનને જન્મ જ નથી આપતી, પરંતુ તેના જીવનનો એક આધાર સ્તંભ બની અને માતા રહે છે. એટલે જ ગર્ભસ્થ શિશુ માટે, બાળક માટે માતા એ પ્રથમ ગુરુ, જે પોતાના સંતાનને બોલવા, ચાલવા, જીવનનું ઘડતર, સારા નરસાનો ભેદ ગર્ભ અવસ્થાથી જ શીખવાડે છે. એટલે જીવનના પ્રથમ સંસ્કારો ગર્ભસ્થ શિશુને ગર્ભ અવસ્થામાં માતા પાસેથી જ પ્રાપ્ત થાય છે. એટલે જ કહેવાય છે કે માતાના પગ નીચે પણ સ્વર્ગ વસે છે. માતાનું હૃદય અતિ સંવેદનશીલ છે. જરા પણ સંતાનને દુઃખ પહોંચે ને તો એ માતાથી સહન નથી થતું. એ પોતાના હૃદયમાં અપાર લાગણીને હિસાબે પોતાના સંતાનને કોઈ પણ સંજોગોમાં સુખી કરવા પ્રયત્ન કરે છે. માતૃત્વ એ ત્યાગ, સહન શક્તિ, નિષ્ઠાના જીવંત ઉદાહરણ છે. અને એટલા માટે જ માતા પોતાના સંતાનનું ભવિષ્ય ઉજળું કરવા માટે રાત દિવસની આ એક તપસ્યા છે. ભલે બાળક મોટું થઈ જાય, પણ માતાના પ્રેમમાં ક્યારે ઉણપ આવતી નથી. એના હૃદયથી આશીર્વાદની અમી ઝરણા હંમેશ માટે વરસતા રહે છે. અને એટલે જ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં માતૃત્વ, માતાનું સ્થાન અતિ મહત્વપૂર્ણ છે. સારા સંસ્કાર વાળું સંતાન જ સારા સમાજનું નિર્માણ કરે. અને એ સંસ્કારનું મૂળ માતાની ગોદમાંથી જ મળે છે. માતા પોતાના સંતાનમાં સચ્ચાઈ, દયા, શ્રદ્ધા, કરુણા, લાગણી, અસંખ્ય દિવ્યતા ભર્યા ગુણો, દરેક પ્રકારના આધ્યાત્મિક ગુણો, બધા જ ગુણો, સારી ટેવોનું નિર્માણ માતા પોતાના ગર્ભ અવસ્થાથી જ પ્રયત્ન કરે છે. ઘણી વખત
ગર્ભાવસ્થામાં ગર્ભવતી માતાઓ પોતાના સંતાન સાથે વાત કરતા કરતા કહે છે, પોતાના હૃદયનો ભાવ, પોતાના હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરે છે. તું મારા હૃદયનો ટુકડો છે, તું મારી દુનિયાનું કેન્દ્ર છે. જાણે આખું વિશ્વ આજે પ્રકાશિત થઈ ગયું છે. તારા નાના નાના હાથ, તારી નાની નાની આંગળીઓ એ રીતનું વલણ છે કે વિશ્વની દરેક મુશ્કેલી, સમસ્યા ક્યારે પણ તને સ્પર્શી શકશે નહીં જ. આ માતાની અંદરથી ભાવના છે. મારી બધી આશાઓ, ઉર્મિઓ, લાગણીઓ તારી અંદર છુપાયેલી છે. તારી નાજુક નાજુક આંખોમાં માતા પોતાના ગર્ભસ્થ શિશુ સાથે વાતચીત કરે છે કે તારી નાજુક નાજુક આંખોમાં મારા સપનાઓનો આકાશ હું જોઈ શકું છું. નિર્દોષ, નિર્મળ અને ભાવનાશીલ. ખરેખર તું ફક્ત મારું જ બાળક, ગર્ભસ્થ શિશુ નથી, પરંતુ તું આ સમાજનું, આ રાષ્ટ્રનું અને ઈશ્વર તરફથી મળેલી આ એક અણમોલ મને ભેટ છે. મારી નમ્રતાઓ તારા ભવિષ્યના વિશ્વાસનો પ્રતીક છે. તારા માટે હું બધું જ કરી છૂટીશ, કારણ કે તું મારા આત્માનો એક ભાગ છે. ખરેખર બધા એમ કે છે કે માતા પિતા બાળકને જીવન આપે છે, પણ સાચું તો એ છે કે મારા ગર્ભસ્થ શિશુ તમે જ માતા પિતાને નવી જિંદગી આપો છો. પ્રેમથી, સ્નેહની, આશાની, અહેસાસોથી ભરેલી જિંદગી આ તમારા દ્વારા જ મને પ્રાપ્ત થઈ રહી છે. ખરેખર માતૃત્વ આ એક ફક્ત શારીરિક સંબંધ એટલું જ નથી, આ એક પૂરેપૂરી દુનિયા છે. માતા શબ્દ બાળકના હોઠે પણ સૌથી પહેલા આવે. બાળક સૌથી પહેલા શબ્દ માં જ ઉચ્ચારે. માતા બાળક માટે ભગવાનનું જ સ્વરૂપ છે. એ મારા ગર્ભસ્થ શિશુ, તને કંઈ પણ તકલીફ થાય તો મારા કાળજાના ટુકડા થઈ જાય છે. તું હશે તો મારી દુનિયા હશે જ. મારી દુનિયા આખી ફૂલી ફાલી જાય છે. હું બધું ભૂલી મારા ગર્ભસ્થ શિશુ તારા માટે જ જીવતી છું. જ્યારે તું મારા ગર્ભમાં આવ્યો છે ત્યારથી મારી આખી દુનિયા બદલાઈ ગઈ છે. તને હું સૌથી વધુ પ્રેમ કરું છું. માતૃત્વ એ માત્ર શારીરિક સહન શક્તિ માટેનું જ નહીં, પણ ભાવનાત્મક શક્તિ પણ સાથે જ. તારા દર્દમાં રડતી, તારા આનંદમાં હસતી રમતી વ્યક્તિ હું જ છું. ગર્ભસ્થ શિશુ સાથે માતાની અનહદ લાગણી બંધાયેલી છે. એટલા માટે ઈશ્વરે જે આ સારા દિવસ આપ્યા છે, તો ઈશ્વરને પણ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો જ જોઈએ. કારણ કે જે ઈશ્વરે આ સરસ દિવસ આપ્યા છે ગર્ભ અવસ્થાના, તો ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત, એક આંતરિક શાંતિ, એક ભરોસો અને જીવન માટેની કૃતજ્ઞતા ભગવાન પાસે વ્યક્ત કરવાની. હે ઈશ્વર, તમે જ મારા આશ્રયદાતા છો. મારા મનમાં, મારા શરીરમાં ઘણા બધા હવે ફેરફારો આવ્યા લાગે છે, પણ ભગવાન તમે જ મને શાંતિ, શક્તિ
અને સુરક્ષા તમારામાંથી જ મને પ્રાપ્ત થઈ રહી છે. તમે મને નવું જીવન આપ્યું છે. મારી અંદર એક નવું જીવન ધબકતું સાંભળવું, આ એક મને દિવ્ય અનુભવ ભગવાન તમે મને કરાવ્યો છે. આ માટે તમારો જેટલો પણ આભાર માનું એ ઓછો છે. સતત માતા, ગર્ભવતી માતાઓ પણ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર ભગવાન, મારું બાળક તંદુરસ્ત રહે, જન્મ સરળ બને. સુરક્ષિત ગર્ભ અવસ્થા માટે પણ ગર્ભવતી માતાઓ પ્રાર્થના, મંત્ર, સ્તોત્ર, સ્તુતિ કરે છે. પોતાના મનોબળ માટે પણ કે હે ભગવાન, મને આત્મબળ ને મનોબળ પણ મજબૂત આપજે. તમારા આશીર્વાદ મારા ઉપર, મારા કુટુંબ ઉપર, મારા પતિદેવ પોતાના જીવન સાથી ઉપર પણ, આખા પરિવાર ઉપર વરસતા રહે. એટલા માટે માતૃત્વ પ્રાપ્ત થતા એ ભગવાનનો પણ આભાર માને છે. હે ભગવાન, તમારો લાખ લાખ આભાર કે તમે મારી અંદર આવો નવ જીવનનો પ્રકાશ આપ્યો. તમારા આ આશીર્વાદ જ મને માતૃત્વ તરફ લઈ ગયા અને મારા ગર્ભજ શિશુને પણ પ્રેમ, સંસ્કાર, રક્ષણ, ખુશી આપી તંદુરસ્ત બાળકને હું જન્મ આપું એવી જ મને શક્તિ આપો. જેમ તમે આજ સુધી મારી સાથે જ રહ્યા છો ને હંમેશ માટે, એમ આવનારા તમામ દિવસોમાં હે ઈશ્વર, તમારા આશીર્વાદ મારા ઉપર વરસતા જ રહે. આવી રીતે ગર્ભવતી માતા પોતાના ગર્ભ અવસ્થાની અંદર ભગવાનને પણ પ્રાર્થના કરે છે, આભાર વ્યક્ત કરે છે. જીવનમાં કૃતજ્ઞતાનો ભાવ હંમેશા વ્યક્ત કરવો જોઈએ અને સગર્ભા અવસ્થાને પણ માણવી જોઈએ. ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન જ્યારે પ્રથમ વખત ગર્ભવતી બન્યા ને, ત્યારે એ અને પોતાના પતિ અનિલ કપૂર જ્યારે ડોક્ટરના દવાખાનામાંથી નીકળે છે, ત્યારે એ કહે છે કે 17 વર્ષના મારી ફિલ્મ કારકિર્દીમાં મેં ક્યારે રજા નથી રાખી. 17 વર્ષ મેં અવિરતપણે ફિલ્મમાં કામ કર્યું, પરંતુ હવે મારી ગર્ભ અવસ્થામાં મારે માનવી છે, મારે શ્રેષ્ઠ બુદ્ધિશાળી મેઘાવી સંતાનને જન્મ આપવો છે. એટલે હવે હું આ ફિલ્મ ક્ષેત્રમાંથી પણ રજા લઉં છું. અને એમણે સંસ્કારિક શ્રેષ્ઠ એવી રાસાને જન્મ આપ્યો. એટલે પોતાના સંતાન માટે સતત પ્રયત્ન કરનાર અભિનેત્રીના જીવનમાંથી પણ આપણને ખ્યાલ આવે છે કે આ અવસ્થામાં સ્ટ્રેસ ન લેતા, તણાવ ન લેતા, આ અવસ્થાને માણવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ. માતૃત્વનું મહત્વ સમજ્યા પછી સગર્ભા અવસ્થાને માણવી જોઈએ એ સમજ્યા પછી હવે આપણે સમજશું કે શ્રેષ્ઠ સંતાન મેળવવા માટે, બુદ્ધિશાળી સંતાન મેળવવા માટે મગજનો વ્યાયામ પણ જરૂરી છે. એમને એમ બુદ્ધિશાળી સંતાન નહીં આવે. તો આજે ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર, દરેક આંકના ઘડિયા કોઈ યાદ રાખતું નથી, કેલ્ક્યુલેટર ઉપર જ. ફોનના નંબરો તો મોબાઈલનો સ્વિચ ઓન કરીને, ક્યાંય ડાયરીમાં લખવાની કોઈ ઝંઝટ ક્યાંય કોઈ કરતા નથી. પોતાના પરિચિતોની જન્મ તારીખ, પોતાના સ્વજનોની જન્મ તારીખ પણ મોબાઈલ ફોનમાં એલાર્મ વગાડી મોબાઈલ તમને સાઉથ કરે. અરે સપ્તાહમાં તમારા કયા કયા કામ અધૂરા છે એની આગોતરી જાણ પણ મોબાઈલ જ તમને કરે છે. અધૂરામાં પૂરું હોય
તો કોઈ પણ વિષય વિશેની માહિતી પણ ઇન્ટરનેટની સેવા હાથવગી છે. હવે તો કોઈ ઈશ્વરની સ્તુતિ, ભજન, મંત્ર, કશું જ સ્તોત્ર યાદ નથી રાખતા. ટેપ રેકોર્ડ, ડીવીડી, આ બધું સ્તુતિ વાગવા માંડે. હવે યાદ રાખવાની ઝંઝટ શા માટે? ગણેશ ઉત્સવમાં પણ આપણે જોઈ છે કે ગણપતિ દાદાની આરતી પણ બધું વગાડીને જ કરવામાં આવે છે. ગણેશ મંડળના સભ્યને પણ પૂરી એ સ્તુતિઓ આવડતી નથી હોતી. આટલી બધી સુવિધાઓની વચ્ચે ગર્ભવતી માતાઓએ પોતાની યાદ શક્તિને આરામ નથી દેવાનો. સાવધાન. મગજને, શરીરને જેમ વ્યાયામની જરૂર પડે છે, એવી જ રીતે મગજને પણ વ્યાયામની જરૂર પડે છે. નહીતર બધી સુવિધાઓની વચ્ચે ગર્ભવતી માતાઓને પણ મગજની સ્મરણ શક્તિ ઘટવા માંડે. હવે સગર્ભા અવસ્થામાં તમે મગજનો વ્યાયામ કરો એટલે તમને બેવડો ફાયદો. તમારી સ્મરણ શક્તિ ખીલશે, સાથે સાથે તમારા ગર્ભસ્થ બાળકની બુદ્ધિનો વિકાસ થઈ જશે. સગર્ભા અવસ્થામાં મગજને એકાગ્ર, યાદશક્તિ ખીલે તેવા કાર્યમાં પરોવેલું રાખવું. મગજમાંથી ખાસ રસાયણો, કાર્ટિકોટ્રોપિન જે ઝરે છે, એ ગર્ભમાં રહેલા ગર્ભસ્થ શિશુની, બાળકની બુદ્ધિનો વિકાસ કરે છે, એનો વિકાસ થાય છે. હવે કોઈને એવો આપણને પ્રશ્ન થાય કે શરીરને તો કસરત, વ્યાયામ કરાવી શકાય, પણ મગજને વ્યાયામ કઈ રીતે કરાવો? મગજને વ્યાયામ જરૂરી છે. બેઠાડું જીવન જીવીએ, શારીરિક કામ ન કરીએ તો શરીર રોગોનું ઘર બની જાય, સ્થૂળકાય શરીર થઈ જાય. તો મગજને વ્યાયામ ન મળે તો મગજની ક્ષમતા પણ ઘટી જાય. પછી ધીમે ધીમે શું બને? નાની નાની વાતો પણ યાદ રાખવામાં તકલીફ પડે, નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે. આવું કાર્ય કરતી વખતે ક્યાંય અચાનક સૂઝ ઓછી ન થઈ જાય એના માટે મગજનો વ્યાયામ કરવો જરૂરી છે. ખાસ સમય વ્યાયામ માટે ફાળવવાની તો જરૂર ખરી, પરંતુ રોજબરોજના કામકાજની સાથે જ તે થઈ શકે. કઈ રીતે? કે ઉદાહરણ તરીકે એક જ ઉદાહરણ તરીકે બજારમાં ખરીદી કરવા નીકળ્યા છો તો પેલું કામ એની યાદી બનાવવાનું કરો કે કઈ કઈ વસ્તુ લેવી છે, પણ યાદી લખવાની જરૂર નથી. એ યાદી મગજમાં યાદ કરાવી દેવાની કે આજે બજારમાં જવું છે તો ખરીદી માટેની ચીજો યાદીમાં લખવાને બદલે મગજમાં યાદ રાખવી, આવી કોશિશ કરવાની. એટલે ગર્ભવતી માતાને તેના મગજને કસરત મળી જાય. હવે પોતાના મિત્રોના, સ્વજનોના ફોન નંબરો મોબાઈલ ફોનમાં કે ડાયરીમાં જોવાને બદલે યાદ રાખો, અને જ્યારે જરૂર પડે એટલે ક્યાંય પણ જોયા વગર જ સીધા ડાયલ કરો. બધા ફોન નંબર યાદ રાખવા કોશિશ કરો જ, થઈ જશે યાદ. તમારા કુટુંબીજનો, સ્વજનો, મિત્રો અને પરિચિતોની જન્મ તારીખો તમને યાદ રહી જ જશે. એની પણ તમારે ટેવ પાડી નાખવાની, એટલે મગજની યાદ શક્તિનો ઉપયોગ કરો. આજે ગણતરી કરવા માટે
ભલે કેલ્ક્યુલેટર હોય, પણ એ કેલ્ક્યુલેટરને રાખી દો. જૂના જમાનામાં લોકો કેટલી મોટી મોટી ગણતરીઓ, રકમોની ગણતરીઓ કરી આપતા. આપણા પૂર્વજો બધું મોઢે જ ગણીને આપતા હતા. તો આપણે કેમ ન કરી શકીએ? આ અવસ્થામાં તો ખરું જ. આ મગજનો સર્વશ્રેષ્ઠ વ્યાયામ. વૈદિક ગણિતના દાખલા રોજ માટે ગણો. તમારાથી થઈ શકે એટલા, કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં, પણ વૈદિક ગણિત ગણવું જરૂરી છે જ. સગર્ભા અવસ્થામાં ગણિત ગણવાથી બેવડો લાભ થાય છે. ખાસ ગણિતના દાખલા તમે કરવા બેસો, નાની મોટી રકમોની ગણતરી કરવા માંડો, એટલે તમારું મગજને આ એક કસરત મળે છે. નવા નવા રસ્તા તમે પણ એમાં શોધી જ શકો છો. દાખલા તરીકે ગણિતની વાત પછી કરતા સંબંધની વાત પહેલા કરીએ, કે દૂરના કોઈક સગા છે, એના સગપણ વિશે તમે વિચારો. તમે એમ વિચારો કે મંજરી માસી મારી માતાના પિતાના પિતરાઈ ભાઈની દીકરી, એટલે મારી માતાની બહેન, એટલે મારા માસી થયા. આવી રીતે અલગ અલગ સંબંધો તમે મગજમાં યાદ રાખો. થોડું અઘરું લાગે, પણ ધીમે ધીમે દૂરના કાકા, દૂરના ફોઈ, મામા, ભાઈ, ભાભી, આ બધા સંબંધોનો તાળો મેળવો. જો તમારું મગજ કેવું કસાય છે. ઘણી વખત 1 થી 2 પેઢીનો સંબંધ દૂર હોય ને, તો પણ આપણને ખ્યાલ નથી આવતો. એટલા માટે સંબંધોના તાળા મેળવા પ્રયત્ન કરો. કોઈ જૂની વાત, કોઈ જૂની ઘટના છે, એને યાદ કરો. આ ઘટના મારા જીવનમાં કયા વર્ષમાં બની, એને વિચાર કરો. યાદ નથી આવતું? વળી ઘટનાની સાથે જોડાયેલી બીજી કોઈ ઘટનાને યાદ કરો, એટલે તમને મગજમાં એનો તાળો મળી જ જશે. એટલે તમારી બુદ્ધિ કસાશે. ગર્ભસ્થ શિશુની બુદ્ધિ પણ એવી જ એક્ટિવનેસ વાળી બનશે. ઘરના રસોડામાં હળદર, મીઠું, મરચું ની જે બરણીઓ છે, એના ઉપર કોઈ પણ જાતના સ્ટીકર હોય ને તો કાઢી નાખો. એમને એમ આખી રસોડાની વસ્તુઓ યાદ રાખી લો, કે જ્યાં આપણે અડધો પોણો દિવસ રહેતા જ હોય. એટલે કઈ બરણી ક્યાં છે, કયા મસાલા ક્યાં છે, એને યાદ રાખી જ લો. પૂરેપૂરો મગજને વ્યાયામ મળી જશે. મગજને સક્રિય રાખવા વર્તમાન પત્રોમાં આવતા શબ્દ, કોયડા, ઉખાણા જેવી રમતો પણ ઉપયોગી થાય છે. આડા અને ઊભા ચેક્સ આપ્યા જ હોય છે શબ્દ પૂરતી. સગર્ભા અવસ્થા દરમિયાન શબ્દોને યાદ રાખવા, શબ્દનો તાળો બેસાડવો અને કોયડા ઉકેલ તો ખાસ કરવા, જેથી કરીને તમારું અને ગર્ભસ્થ શિશુનું મગજ સક્રિય જ બનવા લાગશે. એટલે કોયડા ઉકેલ રોજ કરો. 5 કોયડા ઉકેલ તો રોજ માટે કરવા જ. આવું એક દ્રઢ સંકલ્પ કરી નાખો. કંઈ પણ વાંચન કરો તો તેનું ચિંતન મનન સાથે કરો, એને યાદ રાખવા પ્રયત્ન કરો, તો ગર્ભસ્થ શિશુના મગજનો વિકાસ થશે. જે વૈજ્ઞાનિકો વિશે, જે ઇતિહાસકારો વિશે, જે મહાન પુરુષો વિશે વાંચન કરો છો, વાંચન તો કરવું જ જોઈએ. એ વાંચન ઈસવીસન સહિત યાદ રાખો. એ મહાન પુરુષનો જન્મ, એ મહાન પુરુષે કયા વર્ષમાં કયું કાર્ય કર્યું, એની યાદ કરવા પ્રયત્ન કરો. એક વાત યાદ રાખવી, એકનું એક કામ એક ધારું કરવું જોઈએ નહીં. આ વાત પણ યાદ રાખવી, કારણ કે સગર્ભા અવસ્થા દરમિયાન તો ખરું જ,
પણ રૂટીન લાઈફમાં પણ એક ધારું કામ તમે લાંબા સમય સુધી ન કરતા 2-4 કલાક કામ કરી લીધું પછી થોડો વિશ્રામ લેવો જ જોઈએ. મગજને પાછું બીજી દિશામાં વાળવું જોઈએ. સતત એક જ વિચારમાં રહેતું મગજ ઓચિતું બીજા તરફ વાળો ને એ વળી જશે. તો તેમાં એપિનેફ્રિન અને નોન એપિનેફ્રિન નામના રસાયણો મગજની અંદર જાગૃત થઈ જશે અને યાદ શક્તિ વધશે. મગજને આંચકો લાગશે, એ પાછી ઘટના યાદ રહી જશે. એની પાછળ આ જ કારણ છે. વ્યાયામની સાથે મગજને વળી આરામ પણ મળવો જોઈએ. રાત્રે સૂતી વખતે આછા પ્રકાશમાં ગર્ભવતી માતાઓએ થોડુંક વાંચન પણ કરવું. આછા પ્રકાશમાં શેના માટે? જ્યારે તમે રાત્રે આછા પ્રકાશમાં થોડી વાર વાંચન કરો ને ત્યારે મગજમાંથી મેલાટોનિન નામના રસાયણનો સ્ત્રાવ જરે છે અને તમને ઊંઘ પણ સારી આવી જાય છે. તો સગર્ભા અવસ્થામાં સારી ઊંઘ આવી જાય તો તમારું માઇન્ડ એક્ટિવનેસથી કામ કરે છે. એટલા માટે એ પણ જરૂરી છે. સગર્ભા અવસ્થામાં માતાનું મગજ જેટલું ક્રિયાશીલ, જેટલું કાર્ય વધુ સારી રીતે કરશે, એની સીધી અસર ગર્ભસ્થ શિશુના મગજ ઉપર થાય છે. એક ઉદાહરણ સહિત વાત કરીએ કે ગત સદીની વાત છે. યુરોપમાં જેરા કોલ્મોન નામનો એક 6 વર્ષનો બાળક, આખા યુરોપમાં એની ચર્ચા ચાલતી હતી કે તે બાળક ગણિતમાં અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવે છે. હવે માત્ર 6 જ વર્ષની ઉંમરે 5 આંકડાની રકમના સરવાળા, બાદબાકી, ગુણાકાર ઘડીના 6થા ભાગમાં આ જેરા કોલ્બોન કરી નાખતો. હાર્વર્ડ યુનિવર્સિટીના ગણિતના પ્રાધ્યાપકોએ તેની કસોટી કરી અને એને સવાલ કર્યો કે 6,61,000 અને 15 દિવસના કલાક કેટલા થાય? આ સત્ય ઘટના છે. એણે તત્ક્ષણે જવાબ આપ્યો કે 1,58,64,360 કલાક. વિચાર કરો, 6 વર્ષનું બાળક આટલી જ સેકન્ડોમાં જવાબ આપી દે કે જેને કેલ્ક્યુલેટરમાં ગણતા પણ સમય જાય. એના પેલા આ જેરા કોલ્મોને જવાબ આપી દીધો. ત્યારે એના ઉપર આખી તપાસ કરવામાં આવી કે આ ગણિતના આટલા હાર્ડ અટપટા કોયડાઓનો જવાબ મિશ્ર અપૂર્ણાંકને તત્કાળ સાદા રૂપમાં પણ ફેરવી આપે, દરેક પ્રકારના દાખલાઓ ગણી આપે. આ અસાધારણ પ્રતિભા કઈ રીતે પ્રાપ્ત થઈ? આ છોકરાએ ગણિતનો કઈ રીતે વિધિવત અભ્યાસ કર્યો? ત્યારે તપાસ કરતા સત્ય ઘટના એ જ્યારે ગર્ભમાં હતા ત્યારે જેરા કોલ્મોનની માતા એક મોટા કાપડના તાકામાંથી નાના નાના ચોક્કસ માપના ટુકડા કાપવા માટે દિવસોના દિવસો સુધી મગજ કસ્યું હતું. એ સતત એમાં જ કામ કરતા હતા કે કાપડના ઇંચની ગણતરી કરવામાં એ વ્યસ્ત રહેતા હતા, કારણ કે એને રાત દિવસ એ કામ હતું જ. એની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુ ઉપર પડી અને જેરા કોલ્મોન જન્મ પછી ગણિતમાં અસામાન્ય
બુદ્ધિ પ્રતિભા ધરાવતો થઈ ગયો. આપણે ત્યાં સગર્ભા અવસ્થામાં વાંચનની પરંપરા છે જ. ગર્ભસ્થ શિશુ પર સારા સંસ્કાર પડે તે હેતુથી આ વાંચનની પરંપરા તો ચાલુ છે, એમાં સંશય નથી. એ તો વાંચન કરવું જ જોઈએ. પણ સાથે સાથે ગર્ભસ્થ બાળક બુદ્ધિશાળી બને એ માટેના પ્રયત્ન કરવામાં ગણિત વિષયનો અભ્યાસ ઘણો બધો લાભદાયક છે. બીજા બધા વિષય કરતા ગણિતનું મહત્વ થોડું વધારે છે. શા માટે? કારણ કે ગણિત એક એવો વિષય છે કે જે શીખવાથી ગર્ભવતી માતાઓ પણ આંકડાઓની જે આખી ઇન્દ્રજાળ છે ને એને ધીમે ધીમે તે પ્રયત્ન કરે તો એ બધા આસાનીથી ઉકેલી શકે. ટ્રાય એન્ડ ટ્રાય એટ લાસ્ટ યુ વિલ બી સક્સેસ. એટલે ગણિત સારી રીતે આવડી જ જાય એના મગજનો વિકાસ પણ ખૂબ સારો થાય. ગણિત જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી છે. એક સંશોધન પ્રમાણે ગણિતમાં હોશિયાર હોય ને, જે ગણિતના માસ્ટર કહેવાતા હોય ટૂંકમાં, એ પોતાના જીવનમાં એ ગર્ભસ્થ શિશુ આગળ જતા બીજા બધા ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકે. એનું કારણ શું છે કે ગણિતની ફાવટ હોય એટલે એની બુદ્ધિનો વિકાસ એ રીતે થાય કે કયા ક્ષેત્રમાં કયું પગલું લેવું, એનું શું પરિણામ આવશે એનો અંદાજ એ વ્યક્તિને ઝડપથી આવી જાય. એને તરત જ કેલ્ક્યુલેશન થઈ જાય. કારણ કે ગણતરીબદ્ધ પગલા લેવામાં એ કુશળ બની જાય. એટલે ગણિતમાં કુશળ પામેલો ગર્ભસ્થ શિશુ શરૂઆત ત્યાંથી જ આગળ જતા બધા જ ક્ષેત્રમાં સફળતા મેળવતો જોવા મળે છે. વિજ્ઞાનનો વિષય હોય, ટેકનોલોજીનો હોય, તર્કશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે વેપાર વાણિજ્ય, પણ ગણિત સાથે એનો સંબંધ સીધો થાય જ. સગર્ભાવસ્થામાં રોજ માટે માતા પિતા બંને, એવું નથી કે ફક્ત માતાએ જ કરવું, માતા પિતાએ બંને સાથે મળી અને બુદ્ધિ કસાય તેવા વિષયનો રોજ માટે અભ્યાસ કરવો જોઈએ. અને માતા બુદ્ધિ કસે, પિતા પણ સહકાર આપે એટલે એ ગર્ભસ્થ શિશુ બુદ્ધિશાળી બન્યા વિના રહેતું જ નથી. માતાએ પિતાએ રોજ માટે 1 થી 2 કલાક સ્પેશિયલ ગણિતના અટપટા કોયડા ઉકેલવામાં પણ તલ્લીન બની જવું જોઈએ, પોતાની સમય મર્યાદા મુજબ. જરૂર હોય તો કોઈક જે ગણિતના નિષ્ણાત હોય ને એની સલાહ લઈ શકાય, એની મદદ લઈ શકાય. પણ જેટલું મગજ વધારે કસાશ એટલું ગર્ભસ્થ શિશુનું મગજ વધારે વિકસિત બનશે. સગર્ભાવસ્થામાં માતા જે વિષયોનો ઊંડાણપૂર્વક, જે પણ વિષયમાં રસ હોય ને એમાં ઊંડાણપૂર્વક વિચાર કરવો, એની અંદર ઉતરી જવું, એનું સતત ચિંતન કરતું રહેવું, તો એ બાળક એવું જ બનશે. આ વાત ધ્યાનમાં રાખવી કે જેવું બાળક જોઈએ છે એવા જ વિચારો કરવા. વિચારો પણ વિચારીને જ કરવા. 60,000 થી વધારે વિચારો આવે છે, પણ એમાંથી તમારે કેવા વિચારોને પ્રાધાન્ય આપવું
કે જેવું તમે તમારા ગર્ભસ્થ શિશુનું ઈચ્છો છો, તમે શું બનાવવા માંગો છો, પોતાનું લક્ષ્યાંક તમારો શું છે. આધુનિક યુગમાં અત્યારે જીવનના દરેક તબક્કે તર્કબદ્ધ અને ગણતરીબદ્ધ જ પગલા લેવામાં આવે છે. અત્યારનો યુગ જ હવે આખો સ્પર્ધાત્મક યુગ બની ગયો છે. તો તમારે પણ આ યુગની અંદર દરેક વિષયોની સાથે ગણિત સાથે વિજ્ઞાન, ટેકનિકલ જ્ઞાન પણ મેળવવું જરૂરી છે, જેથી કરીને ગર્ભસ્થ શિશુને પણ અંદરથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. શ્રીમદ ભાગવત, રામાયણ, ધર્મ ગ્રંથોનું વાંચન કરવાથી ગર્ભસ્થ શિશુમાં ભક્તિ, ભાવ, શ્રદ્ધા, માનવતાના સદગુણો ઉતરી આવે એ તો જરૂરી છે જ, પણ જીવનના સર્વાંગી સફળતા માટે પોતાના સંતાનમાં દરેક પ્રકારની આવડતો હોવી જોઈએ. અને એના માટે એક બીજો પણ પ્રયોગ છે. એ પ્રયોગ છે ચેસ કે શતરંજ રમવાનો. આ ચેસ અને શતરંજ કેવી રમતો છે કે જેની અંદર બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડે, એટલે કે બુદ્ધિ કસવી પડે. તો ગર્ભવતી રોજ માટે ચેસ રમવાનું પસંદ કરવું. અને સગર્ભા અવસ્થામાં જો માતા ચેસ રમે, શતરંજ રમે, એમાં પાછું તલ્લીન બની જવું, તો ગર્ભસ્થ શિશુના મગજ ઉપર એની અસર થયા વિના ક્યાંય રહેતી નથી. સતત સ્પર્ધાઓની વચ્ચે કેવી રીતે જીત મેળવવી છે એને ગર્ભ અવસ્થાથી જ ખબર પડી જાય છે. કેવી રીતે સ્પર્ધા વચ્ચે ગણતરી પૂર્વકના પગલા લેવાના છે, એની જન્મજાત વાતો પણ એને ગર્ભ અવસ્થાથી ખ્યાલ આવી જાય છે. એટલે આખી વાતનો મુખ્ય સાર આપણે કહી શકાય કે સગર્ભા અવસ્થામાં માતાએ પોતાનું મગજ વધુમાં વધુ કશાય તેવા વિષયોમાં મન તો પરોવવું જ જોઈએ. મગજ થાકી જાય ને ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરવો, એટલે કે બુદ્ધિને કસવી. બુદ્ધિશાળી બાળક જોઈ છે, હોશિયાર બાળક જોઈ છે, મેઘાવી બાળક જોઈ છે. તો એ પ્રાપ્ત કરવા માટે બધી ચાવીઓ અપનાવી જ પડે. અત્યારે જોઈએ છીએ દુનિયામાં જાત જાતના વ્યક્તિઓ હોય છે, બરોબર. આપણે સમાજની વાત કરીએ તો કોઈક અત્યંત બુદ્ધિશાળી હોય, કોઈક થોડા બુદ્ધિશાળી હોય, કોઈક સર્વાંગી પ્રતિભા ધરાવતા હોય, કોઈ ઓછી પ્રતિભા ધરાવતા હોય, કોઈક થોડા ઘણા મૂર્ખની લાઈનમાં, આમ અલગ અલગ પ્રકારના આપણને વ્યક્તિ દેખાતા હોય. તો સરેરાશ બુદ્ધિ ક્ષમતા પણ ધરાવતા હોય, કોઈક એક ક્ષેત્રમાં અવ્વલ પણ ધરાવતા હોય. દુનિયામાં દરેકની બુદ્ધિ ક્ષમતાનું પ્રમાણ અલગ અલગ હોય છે. તો દરેક માતા પિતાને એમ થતું હોય કે મારા સંતાનની એવી બુદ્ધિમત્તા હોય, ગર્ભ અવસ્થાથી જ હું એવા પ્રયત્ન કરું કે જે મારા ખોળે જન્મ લે તો મારી પણ છાતી ગૌરવથી ને ગજથી ફૂલે. તો એ માટે 1001 એવું પણ બાળક જન્મે છે, અને 1999 બાળક પણ એવા જન્મે છે. એટલે ગર્ભસ્થ અવસ્થાની અંદર શ્રેષ્ઠ બુદ્ધિ ક્ષમતા ધરાવતા ગર્ભસ્થ બાળક માટે સદગુણોનું સિંચનની સાથે સાથે એના મગજ, એના ચેતાતંતુઓ, એના ચેતાતંત્ર, એના જ્ઞાન તંતુઓ ગર્ભમાંથી જે ઘડાઈ રહ્યા છે એ વધારે ઉત્તમ બુદ્ધિ ક્ષમતા ધરાવતા, ઉત્તમ સ્મરણ શક્તિ ધરાવતા, ઉત્તમ ગ્રહણ શક્તિ વિકસે એ માટે અવારનવાર
ઘણા બધા પ્રયોગો કરવા જ પડે. અને માતા જે દિશામાં પોતાની જે પદ્ધતિથી બુદ્ધિ કસવા પ્રયત્ન કરે છે તેની અસર તેના સંતાન ઉપર પડે છે. એક માતાએ સગર્ભા અવસ્થામાં જુદા જુદા શ્લોક, જુદી જુદી સ્તુતિઓ, જુદા જુદા સ્તોત્ર કંઠસ્થ કરવામાં બુદ્ધિ કસી છે, તો પણ એ બાળકની, એ ગર્ભસ્થ શિશુની એની સ્મરણ શક્તિમાં પણ શ્લોક, સ્તોત્ર અને મંત્ર પણ અસર કરે છે. અને એના સ્મરણ પટ ઉપર પણ બધું યાદ રહે છે. કોઈક માતાએ નવા નવા વૈજ્ઞાનિક સંશોધનો જોયા છે, વાંચ્યા છે, વૈજ્ઞાનિકોનું આખા પ્રયોગો જોયા છે, કર્યા પણ છે પોતાની જાતે. અને પોતાની બુદ્ધિમત્તા એ વિજ્ઞાનના પ્રયોગમાં, એ વિજ્ઞાનની શોધમાં ખૂબ ડૂબાડ્યા છે. તો એ ગર્ભસ્થ શિશુની અંદર સંશોધક બુદ્ધિનો વિકાસ થાય છે. જેમ કે આપણે જોઈએ તો આર્યભટ્ટ જ્યારે એની માતાના ગર્ભમાં, પિતા પાંડુરંગ, માતા સુભદ્રાના ગર્ભમાં આર્યભટ્ટ જ્યારે હતા, મહાન ગણિત શાસ્ત્રી, ખગોળ શાસ્ત્રી, ત્યારે એની માતાએ ખૂબ પ્રયત્નો કર્યા. એને ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન વિપરીત પરિસ્થિતિની વચ્ચે એને આપ્યું. એ ગર્ભસ્થ શિશુના જન્મ પછી પણ, એ સાવ નાનું હતું ત્યારે પણ એને માટીની અંદર આંકડાઓ એની માતા લખાતી. અને એ માટીમાં આંકડાઓ લખાવતા લખાવતા એની માતા સુભદ્રા આકાશ તરફ જોઈ પોતાના ગર્ભસ્થ શિશુને આકાશની વાતો, ગ્રહોની વાતો, તારાઓની વાતો, ચંદ્રની વાતો કરતા. ત્યારે એ સાવ નાનું બાળક માસુમિયતાથી પોતાની માતાને પૂછતા કે માતા, આ ચંદ્રનો પ્રકાશ પોતાનો પ્રકાશ છે? ત્યારે એની માતા એને જવાબ આપતા કે ના, એને પોતાનો પ્રકાશ નથી, પણ એ સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ છે. અને એને તારાની વાતો, ગ્રહોની વાતો, ખગોળશાસ્ત્રની વાતો એની માતા એને ખૂબ સમજાવે. ઇવન માટીમાં જ્યારે આંકડાઓ લખતા ને, ત્યારથી એની અંદર ગર્ભ અવસ્થાથી પડેલા બીજ ધીમે ધીમે વધતા ગયા અને ખૂબ ગરીબ પરિસ્થિતિની વચ્ચે પણ આગળ આવી અને મહાન ગણિત શાસ્ત્રી બન્યા. જીરોની શોધ, પાઈની શોધ અને અલગ અલગ ખગોળ શાસ્ત્રની શોધ કરી અને મોટા ગણિત શાસ્ત્રી અને ખગોળ શાસ્ત્રી આર્યભટ્ટ બન્યા. આ સત્ય ઘટનાના ઉદાહરણ. એવી જ રીતે એક બીજી સત્ય ઘટના રાજકોટની છે. એક રહીશ મશીનરી બનાવવાનો વ્યવસાય કરતા હતા. એટલે એને ખાસ પ્રકારનું મશીન બનાવવાની શરૂઆત કરી. હવે રાત દિવસ એ મશીનમાં તલ્લીન થઈ જતા. એના પત્ની સગર્ભા હતા ત્યારે, તો એ પણ પૂરા દિલથી, મહેનતથી પોતાના પતિને સપોર્ટ કરે. અને આ નવા મશીનની શોધના કાર્યમાં એ પત્ની પણ મદદરૂપ થઈ. રાત દિવસ આ મશીન કેમ વધારે સારું કરવું, એના વિચારો એ સગર્ભા અવસ્થાની અંદર કરતા હતા. એની અસર શું થઈ? સીધી અસર ગર્ભસ્થ શિશુ પર થઈ. બાળપણથી જ એ ગર્ભસ્થ શિશુ નાનપણથી જ નવું નવું બનાવવાનું, નાના નાના રમકડાઓ પણ એવા પસંદ કરે જેના સ્પેર પાર્ટ્સો ભેગા કરે અને એમાંથી બનાવે. આ બાળ સહજ રમત રમતા રમતા મોટા થઈ ગયા અને એક અત્યારે હોનહાર ઇજનેર બની દિલ્હીમાં નવા નવા મશીનો બનાવવાની કામગીરીમાં અત્યારે ખૂબ એક્સપર્ટ છે. અસાધારણ બુદ્ધિમત્તા ધરાવે છે. ક્યાંથી? ગર્ભ અવસ્થામાંથી.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે સગર્ભાવસ્થામાં માતા જે દિશામાં જે પ્રકારની બુદ્ધિ કરશે એ પ્રકારની ખાસિયતો ધરાવતું એ સંતાન જન્મે છે. બુદ્ધિ એ માનસિક શક્તિનું એક વધુ ઘડાયેલું સ્વરૂપ છે. બરોબર? બુદ્ધિના 4 પ્રકારો આપણને બધાને ખબર છે. બુદ્ધિ, મેઘા, સ્મૃતિ અને પ્રજ્ઞા. આ 4 પ્રકાર થોડા થોડા એકબીજાથી અલગ છે, છતાં માનસિક શક્તિ સાથે તો સંકળાયેલા છે. એટલે એ 4 બુદ્ધિમત્તા વિશે ગર્ભાવસ્થામાં માતાને ખ્યાલ છે જ કે મનની આ 4 શક્તિનો સંબંધ પોતાના મગજ સાથે છે જ. તો જે પ્રમાણે મગજનો વિકાસ પામે તો આ 4 બુદ્ધિમત્તાના ગુણો કઈ કઈ રીતે ગર્ભસ્થ શિશુની અંદર અવતરી શકે. પ્રથમ છે બુદ્ધિ. હવે આ બુદ્ધિ એટલે કે વિજ્ઞાનના સમીકરણો, ગણિતના દાખલા, અંગ્રેજીના સ્પેલિંગો ઝડપથી જે લખી આપે તે બુદ્ધિશાળી કહેવાય. જે શીખવાડવામાં આવ્યું અને જે આવડતું હોય એ ઝડપથી એક પણ ભૂલ વિના અમલમાં મૂકી દેવું એટલે બુદ્ધિનું આ લક્ષણ. આ બાળક એમાં એ રીતે કુશળ બને એ માટે સગર્ભા અવસ્થાની અંદર માતાએ નવા નવા વિષયોનું જ્ઞાન મેળવવું, એનું અમલ કરવું અને પોતાની બુદ્ધિ કસવી. પછી વિજ્ઞાન, ભાષા, ફિલોસોફી, ગણિત, સાહિત્ય, કલા જે પ્રમાણે પોતાને રસ છે એટલી હદે બુદ્ધિ કસવાની કે ગર્ભમાં રહેલા બાળકની અંદર એ આંતરિક સૂઝ જન્મજાત આવી જાય. થયો પહેલો પ્રકાર. હવે સમજીએ બુદ્ધિનો બીજો પ્રકાર, મેઘા. મેઘા એટલે એનો સાદો અર્થ શું થઈ શકે તો કે ગ્રહણ શક્તિ. આ ગ્રહણ શક્તિ વર્ગમાં જ્યારે શીખવાડવામાં આવે, કોઈ પણ નવો વિષય હોય અને એને શીખવાડતી વખતે આસાનીથી વિદ્યાર્થી ગ્રહણ કરી લે, ઓછામાં ઓછા પ્રયત્નથી તે શીખી જાય, એટલે એને કહેવાય કે આ મેઘાવી બુદ્ધિમત્તા ધરાવે છે. પોતાના જ્ઞાનના, પોતાના વિષયમાં જૂનું જ્ઞાન હોય એની અંદર જૂની માહિતી હોય એનો ઉપયોગ તો કરે જ, પણ કંઈક એમાં નવું પણ સર્જન કરે અને નવું સંશોધન કરે એટલે એ બુદ્ધિમત્તા મેઘાવી બુદ્ધિમત્તા કહેવાય. તો આવી ક્ષમતા પોતાના ગર્ભસ્થ શિશુમાં ઉતરે એ માટે સગર્ભા અવસ્થામાં પોતાની ગ્રહણ શક્તિ વધારવી અને પોતે જે કંઈ જાણે છે એ વિચારોને આકાર આપવો અને એક ચિત્ત બની પોતાની ગ્રહણ શક્તિને લાંબા સમય સુધી વિકસાવવા પ્રયત્ન કરવો. જે પણ તત્વજ્ઞાન વાંચે તો એ તત્વજ્ઞાનના પુસ્તક ઉપરનું વાંચન વધારવું, એ જ્ઞાન મનમાં ઉતારવું, એ જ્ઞાનના વિષય ઉપર બીજી પણ વિચાર શૃંખલા ચલાવવી અને એ જ્ઞાનના વિષયમાં જેટલું ઊંડાણથી જાણી શકાય એટલો એકાગ્રતાથી પ્રયત્ન કરવો, જેથી સંતાન ગર્ભસ્થ શિશુ મેઘાવી બુદ્ધિમત્તા એની અંદર આવે છે. હવે આવે છે બુદ્ધિનો ત્રીજો પ્રકાર, સ્મૃતિ. પેલો બુદ્ધિ, બીજું મેઘા, ત્રીજું સ્મૃતિ. સ્મૃતિ એટલે શું? સ્મૃતિ એટલે કે સ્મરણ શક્તિ, યાદ રાખવાની શક્તિ. ઉદાહરણ તરીકે વિજ્ઞાનના વર્ગમાં નવા સમીકરણો શીખવાડ્યા પછી 4 દિવસ પહેલાનું પણ એને યાદ હોય, જે ઘટના, જે વિષય, જે રીત અજમાવી
એ 4 દિવસ પહેલાનું પણ યાદ હોય, તત્કાળનું પણ યાદ રહી જાય અને પૂર્વનું પણ યાદ હોય. એ કહેવાય સ્મૃતિવાન. હવે ગર્ભવત શિશુમાં મગજની આ ક્ષમતાનો વિકાસ થાય, એટલા માટે ગર્ભવતી માતાઓએ સતત પોતાની સ્મરણ શક્તિ વધારવા માટે ફોન નંબરો તો યાદ કરવા જ, પણ 4-5 દિવસ પહેલા શું ખાધું હતું, કોને મળ્યા હતા, કયા પરિચિતો સાથે વાતચીત થઈ હતી, કુટુંબમાં કઈ ઘટના બની હતી, ત્યાંથી માંડી અને દેશના ઇતિહાસમાં કયા વર્ષે કઈ ઘટના બની, વિજ્ઞાનની કઈ શોધ કોણે કરી, કઈ સાલમાં કરી, એ વિષયમાં પોતાની સ્મરણ શક્તિને સતત ઢંઢોળતી રાખવી. રોજ રોજની જે ઘટના બને તે ઘટનાને પણ મનોમન યાદ રાખવી, સજાગપણું અને સ્મરણ શક્તિ આ વધારવાની ચાવી છે. આ વાત મનમાં રાખી માનસિક પ્રયોગોની સીધી અસર ગર્ભવત શિશુની સ્મરણ શક્તિ પર પડે. હવે મનથી કેળવાયેલી, વધુ સંસ્કૃત થયેલી, સારા નરસાનો ભેદ જાણનારી આ બધી બુદ્ધિમત્તાના પ્રકાર કરતા ચોથો પ્રકાર એટલે પ્રજ્ઞા. પ્રજ્ઞા બુદ્ધિ આ બુદ્ધિ ક્ષમતાનો ઊંચો પ્રકાર, જે આગળના 3 પ્રકાર કરતા પણ પ્રજ્ઞા એ બુદ્ધિનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે, કે જ્યારે બુદ્ધિની સૌથી ઉચ્ચ કક્ષા જગતને નવું જ્ઞાન આપનારા, જગતને નવો પ્રકાશ આપનારા જ્ઞાનીઓને અવતારી પુરુષો આ કક્ષાના, કે જેને આપણે કહી શકીએ કે પ્રજ્ઞાવાન, માનવ જાત ઉપર જે કાર્યની ચિરંજીવી અસર છાપ પડે, લોકો યુગો યુગો સુધી જેને યાદ રાખે, તથાગત, બુદ્ધ, મહાવીર, સ્વામી મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, આવા તો અનેક, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, કે જે બધા આ પ્રજ્ઞા બુદ્ધિની શ્રેણીમાં કહી શકાય. એટલે પ્રજ્ઞાની વ્યાખ્યા સગર્ભા અવસ્થાની અંદર પોતાની અંદરની આંતર પ્રેરણાને હૃદયમાંથી નીકળતા ઈશ્વરીય પ્રકાશને વશ રહીને ચાલતી બુદ્ધિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે કે જેની બુદ્ધિ આત્માના વશમાં હોય, મન બુદ્ધિના વશમાં હોય, ઇન્દ્રિય મનના વશમાં હોય, તેને પ્રજ્ઞા પુરુષ કહી શકાય. એટલે બુદ્ધિશાળી, મેઘાવી, સ્મૃતિવાન સંતાન પ્રાપ્ત કરવું આ બધા પ્રયત્નથી થઈ જ શકે છે, પરંતુ બુદ્ધિશાળીની સાથે પ્રજ્ઞાવાન સંતાન પ્રાપ્ત કરવું એ પણ ખૂબ જરૂરી છે. અને એટલા માટે માતાએ પણ સગર્ભા અવસ્થામાં સમગ્ર વિશ્વના કલ્યાણના વિચારો પણ કરવા જ. તથાગત બુદ્ધની માતા હતા ને મહામાયા, એમણે સતત સમગ્ર ગર્ભ અવસ્થાની અંદર આ બધા વિચારો કર્યા અને આખા વિશ્વને કલ્યાણ, વસુધૈવ કુટુંબકમ કેમ બનાવવું, એના વિચારો સગર્ભા અવસ્થામાં પૂરા પાડ્યા. ઈસુ ખ્રિસ્તની માતા મેરીએ ઈશ્વરના વિચારો પૂરા પાડ્યા અને એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત અને તથાગત બુદ્ધે ખૂબ કાર્ય, આપણને ખબર છે કે કેટલું ઊંચું કાર્ય કર્યું. એટલે પોતાના સંતાનને આધ્યાત્મિક બનાવવું ને, એના માટે માતા પિતાનું ખુદનું વલણ પણ આધ્યાત્મિક હોવું જ જોઈએ. જો મને મારું સંતાન પ્રજ્ઞાવાન પણ બનાવવું છે એવું ઈચ્છીએ તો આધ્યાત્મિક વિના એનો છૂટકો જ નથી. આધ્યાત્મિકતા ફક્ત ઉપરછલી જ ન હોવી જોઈએ, પણ અંતરમાં ઊંડે ઊંડે ઉતરેલી પણ હોવી જોઈએ. એક એવી જ એક સત્ય ઘટના, જામનગર આયુર્વેદિકના મહિલા તબીબી છે,
ખુદ મહિલા તબીબી ડોક્ટર, હસબન્ડ પણ ડોક્ટર, પણ બંને પતિ પત્નીનું આયુર્વેદિકનું પૂરું જ્ઞાન, ખૂબ એક્સપર્ટ, પણ સગર્ભા અવસ્થાથી જ એમણે સગર્ભા અવસ્થાના 1 વર્ષ પહેલા જ આખો પ્રયોગ એવી જ રીતે જ કર્યો હતો. સમગ્ર 1 વર્ષ ઈશ્વર ભક્તિ, ધ્યાન, તત્વ ચિંતન, સાધના, ઉપાસના, આરાધના, સાત્વિકતા ધારણ કરી અને પછી પોતે પોતાના સંતાન માટે પ્રયત્ન કર્યા. અને ત્યારે એ પોતે પોતાના શયનખંડમાં ઘીનો દીવો કરી ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, તમારા દિવ્ય અંશને અમારી કુખે જન્મ ધારણ કરવાની કૃપા કરો અને તમારું પરમ શ્રેષ્ઠ સ્વરૂપ અમારા થકી ધરતી ઉપર અવતરણ કરે, આવા આશીર્વાદ આપો. અને એમને ત્યાં જે સંતાનનો જન્મ થયો એ સંતાન શ્રીમદ ભગવદ ગીતા ઉપર અત્યારે ખૂબ સારા ઊંચા પ્રવચનો આપે છે. કારણ કે માતાએ પણ 9 મહિનામાં શ્રીમદ ભગવદ ગીતાનું પણ વાંચન કરેલું, દરેક રીતે પ્રયત્ન કર્યો. અને એ દંપતી અહીંના આવા મહિલા તબીબી છે, પણ એમના સંતાન દયા ભાવના, પરોપકાર વૃત્તિ, સૃષ્ટિના કલ્યાણની ભાવના, આ બધા ગુણથી સભર એને ત્યાં આ સંતાનનો જન્મ થયો છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે માતા પિતા જેવું ઈચ્છે, જેવા પ્રયાસો કરે, જેવી પ્રાર્થના કરે, આ પ્રાર્થનાનું આંદોલન વાતાવરણમાં આવી જાય છે. અને એ પ્રમાણે આત્મા પોતાના સગર્ભાવસ્થામાંથી માતા ધારે તેવું ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, રામ, લક્ષ્મણ, લવ, કુશ, વિવેકાનંદ, આઈન્સ્ટાઈન જેવું ધારે તેવા ગર્ભસ્થ શિશુનું સર્જન કરે છે. એક નાનકડી એવી વાત છે, બિલકુલ નાની શોર્ટમાં, કે એક વખત એક રાજુ નામનો દીકરો હતો. એ વારે વારે બહુ ગુસ્સો કરતો હતો. ત્યારે એની માતાએ, બુદ્ધિશાળી માતાએ એને સમજાવ્યું કે તને વાતે વાતે ગુસ્સો આવે છે ને, તો તું વાડમાં જઈ અને રોજ માટે જેટલી વાર તને ગુસ્સો આવે એટલે એક ખીલી ઠોકવી, ફરી ખીલી ઠોકવી, એટલે તારો ગુસ્સો ધીમે ધીમે ઓછો થશે. આવો એને પ્રયત્ન કરાવ્યો. હવે એ સંતાને શરૂ કર્યું, દિવસમાં 10 વાર ગુસ્સો આવ્યો તો 10 ખીલી ઠોકી, અને ધીમે ધીમે એની માતા પાસે જાય છે. એ કે છે, માતા હવે પેલા કરતા ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે, હવે ખીલીઓ ઓછી ઠોકવી પડે છે. એક દિવસ એવો આવ્યો કે એનો ગુસ્સો બિલકુલ બંધ થઈ ગયો. ત્યારે એ માતા એને પ્રશ્ન પૂછે છે, રાજુ નામનો દીકરો, કે માતા આજે તો જરા પણ ગુસ્સો નથી આવ્યો. ત્યારે એની માતા કહે છે કે હવે ગુસ્સો નથી આવ્યો તે વાળમાં જે ખીલીઓ ઠોકી છે એ બધી ખીલીઓ કાઢી લે. અને એ બધી ખીલીઓ કાઢી લીધા પછી એના સંતાનનો સ્વભાવમાં ઘણી બધી શાંતિનો આવિર્ભાવ થયો. ત્યારે બુદ્ધિશાળી માતા કહે છે કે જીવનમાં હંમેશા બુદ્ધિમત્તાથી કામ કરાય. બેટા, તું જેટલા ગુસ્સો કરે, અવિચારી પણ શબ્દ બોલી નાખે અને એના કારણે તને ક્રોધ ઉપજે, ત્યારે આ જે ખાડા પડ્યા છે ને ખીલી ઠોકવાથી, એનાથી વધુ ખાડા તમારા જીવનમાં પડી જાય. એના કરતા બેટા જીવનમાં શાંત મગજથી, વિનય વિવેકની ભાવનાથી કામ લેવાય. એટલે બુદ્ધિશાળી માતાઓ પોતાના સંતાનને પણ બુદ્ધિશાળી બનાવવા માટે ઘણા જ પ્રયત્ન કરે છે. સાવ એક વાક્યની અંદર કહી શકાય કે ગર્ભાવસ્થાની અંદર પ્રાતઃકાલીન બધા જ સમાચાર પત્ર જેટલા વંચાય ને એટલા જોશથી સગર્ભા અવસ્થામાં વાંચવા. અને એમાં પણ છાપાનું મહત્વ, એની તારીખ, એનું સ્થાન, કયા પાના પર શું છે, એની વિશેષતા પણ પોતાના સંતાનને સમજાવવું. આધુનિક સંસાધનોની અત્યારે હોડમાં આપણે કેલેન્ડરની અવગણના નહીં કરવાની. એ પણ સગર્ભાવસ્થામાં પોતાના સંતાન સાથે
તારીખ, વાર, દિવસ, તિથિની પણ વાત કરવાની. એની બુદ્ધિ ક્ષમતા માટે તમે બજારમાંથી શાક, ફળ, અનાજ, કરિયાણું ખરીદો છો તો એના નામ, એના રંગ, એના રૂપ, એનો આકાર, એના ગુણધર્મ, એનો સ્વાદ, આ બધી વાત ગર્ભ અવસ્થામાં તમારા સંતાન સાથે શેર કરો, એને સમજાવો. જે પણ ચિત્ર બનાવો એનું વર્ણન કરો, અને જેથી કરીને તમારી એ ચિત્ર બનાવવાની જે કલ્પના છે, જે કાગળ છે, જે પેન્સિલ છે, જે રંગ છે, એનું મહત્વ ગર્ભ અવસ્થામાં રંગોના ગુણો એની આંતરિક શક્તિને વિકસાવવામાં, એની કલ્પના શક્તિને વિકસાવવામાં મદદ કરશે. આવશ્યકતા અનુસાર તમે જેટલા પણ નવા સંસાધનો છે ને એનો ઉપયોગ પણ કરો, અને થોડો અને એ ઉપયોગ વિશેનું જ્ઞાન સર્જન તમારા સંતાનની અંદર કરો, કે જેથી એને કોમ્પ્યુટર, લેપટોપની વાત પણ અંદરથી રચનાત્મક કાર્ય વિશે, ક્રિએટિવિટીની નાની નાની વાતો, વેસ્ટમાંથી બેસ્ટ કેમ કરાય, કરકસરનો ગુણ કેમ શીખવાડાય, અભ્યાસની નાની નાની વાતો, એના આંતરિક વિકાસની વાતો, એની સમજવાની ક્ષમતા માટે જનરલ નોલેજના શબ્દ, જનરલ નોલેજના વાક્ય અને જનરલ નોલેજના પ્રશ્ન પણ તમે એના સાથે રોજ માટે કરો. તમે સાદી વાત કરો કે ગાયના છાણમાં કયું તત્વ મોટા પ્રમાણમાં, તમે જેનો જવાબ આપો ફોસ્ફરસ. તુલસી શા માટે દાંતથી ન ચાવી જોઈએ? કારણ કે ભગવાન વિષ્ણુના પત્ની છે. હિન્દુ ધર્મમાં કયા કયા પીણાને પવિત્ર મનાય છે? ગાયનું દૂધ, ગાયનું મૂત્ર, ગંગાજળ. ધાતુમાં કઈ ધાતુ પવિત્ર ગણવામાં આવે છે? સોનું, તાંબુ, ચાંદી, કાંસુ, પિત્તળ. નવધા ભક્તિના બેટા કયા કયા નામો છે? તરત જ તમે બોલો કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય, હાસ્ય. ત્રિવૃત કોને કહેવાય બેટા? એટલે તરત જ તમે જવાબ આપો. દૂધ, દહીં અને ઘી સમાન ભાગે હોય એને ત્રિવૃત કહેવાય. આપણું શરીર કેટલા તત્વનું બનેલું છે? આપણું શરીર 5 તત્વનું બનેલું છે. માતૃસ્વરના કયા નામો છે? સારે ગમ પ ધ ની સ. એક ઘડી એટલે કેટલી મિનિટ? 24 મિનિટ. સૂર્યના કિરણો પૃથ્વી પર કેટલી સેકન્ડમાં આવે છે? 500 સેકન્ડમાં. આવી રીતે અસંખ્ય જનરલ નોલેજના પ્રશ્ન તમારી પાસે જેટલો સમય છે એ પ્રમાણે એડજસ્ટ કરી અને તમે તમારા સંતાન સાથે શેર કરો. તમે આ અવસ્થામાં પ્રેગ્નેન્ટ, પી એટલે પાવરફુલ બનો, રી એટલે રિસ્પેક્ટેબલ બનો, ઈ એટલે એનર્જેટિક બનો. એનર્જેટિક થી જ આ અવસ્થા. જી એટલે ગુડનેસ થી કાર્ય કરો, એન એટલે નોબેલ કાર્ય કરો, એ એટલે એક્ટિવેલ બનો, એક્ટિવનેસ થી, અવરનેસ થી, એન એટલે નાઇસ નુરિશ કાર્ય કરો, ને ટી એટલે ટેલેન્ટેડ એટલે તમારું સંતાન ટેલેન્ટેડ તમારા ગર્ભ અવસ્થામાં આવી ગયું છે. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય સુધાબેને. ખૂબ સુંદર ઉદાહરણોથી અને તત્વજ્ઞાન સુધીની, આધ્યાત્મિક સુધીની જે વાત કરી છે, તો ખરેખર ખૂબ જ સરસ રીતે હું આશા રાખું છું કે ગર્ભવતી માતાઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું હશે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપનો. ખૂબ સરસ રીતે આપે સમજાવ્યું છે. ખાસ કરીને માતાએ પોતાના ગર્ભમાં રહેલા બાળકને કઈ રીતે વિકસિત કરવા માટે કેવા કેવા ગુણો અને કેવા કેવા જે મહત્વના પોઈન્ટ છે એ ડેવલપ કરવા જોઈએ એ વિશેની માહિતી હતી. આપનો ફરીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. આ જ રીતે ફરીથી આપના દ્વારા એક સતત ને સતત માર્ગદર્શન મળતું રહે એવી અભ્યર્થના. આજનું સેશન અહીં આપણે પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ. શાંતિ પાઠ લઈશું.
ॐ द्योः शान्ति अन्तरिक्षध्वं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरिति ॐ शान्तिः 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 सर्वारिष्ट सुशान्तिरभव।